વડોદરાના વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવાર એવા શ્રીરંગ આયરે અને તેમની ટીમ દ્વારા વિજય વિશ્વાસ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં ચૂંટણીના જંગમાં પોતાની પકડ મજબૂત કરવા માટે વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રીરંગ રાજેશ આયરે અને તેમની ટીમ દ્વારા એક વિશાળ વિજય વિશ્વાસ રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં ઉમટી પડેલી જનમેદનીએ ભાજપના સમર્થનમાં વાતાવરણને કેસરીમય બનાવી દીધું હતું। ઝાંસીની રાણી 4 રસ્તાથી આ વિજય વિશ્વાસ રેલીનો પ્રારંભ થયો હતો, જે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ચંદ્રનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સેવાસી ગામ, નંદાલય હવેલી, કોથળી ગામ, વોડા સર્કલ સહિત તમામ વિસ્તારોમાં ફેરણી કરી રેલીનું સમાપન લોટસ પ્લાઝા ખાતે કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન ઠેર ઠેર રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલીમાં વોર્ડ નંબર 9ના ભાજપના ચારેય ઉમેદવારો શ્રીરંગ રાજેશ આયરે, પરેશ બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલ, દર્શિતા રાય એકસાથે જોવા મળ્યા હતા। આ ઉપરાંત પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોળ સહિત મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકરો જોડાયા હતા। રેલીમાં જોડાયેલા કાર્યકરો અને ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વોર્ડ નંબર 9માં જનતાના આશીર્વાદથી ભાજપની આખી પેનલનો પ્રચંડ બહુમતીથી વિજય થશે। આ રેલીએ વોર્ડ નંબર 9માં ભાજપનું શક્તિ પ્રદર્શન કરવાની સાથે સાથે મતદારોમાં નવો ઉત્સાહ પૂરો પાડ્યો છે। આજરોજ વોર્ડ નંબર 9 વડોદરા ભારતીય જનતા પાર્ટી તેમજ અમારો વોર્ડ નંબર 9 ફરીથી એક વખત નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। જેવી રીતે 2021ની અંદર સમગ્ર વડોદરા શહેરની અંદર પ્રથમ ક્રમાંક સાથે અમને જ્યારે વિજેતા કર્યા હતા, એવી જ રીતે આ વોર્ડ નંબર 9ની જનતાએ હંમેશા અમારા પર આશીર્વાદ રાખ્યા છે અને આવનારા સમયની અંદર તેઓના આવા જ આશીર્વાદના કારણે એક નવો ઇતિહાસ સર્જાશે અને એ ઇતિહાસ સમગ્ર ગુજરાતની અંદર લખાશે। એવી જ રીતે આજના દિવસે ભવ્યથી ભવ્ય જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, હું ચોક્કસથી કહીશ કે સામેનો જે પણ પક્ષ હશે તેમની ડિપોઝિટ ડૂલ થવાની છે અને એ જ ડિપોઝિટ ડૂલ થવાના આ તમામ જે વિસ્તારના લોકોનો હંમેશા અમારા પર આશીર્વાદ રહ્યો છે અને એ આશીર્વાદના કારણે જ આવનારા સમયની અંદર અમને વિસ્તારના વિકાસલક્ષી કામો કરવા માટે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડે છે અને આ જ પ્રોત્સાહનના કારણે આજના દિવસે આ તમામ જે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એ તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના એ સનિષ્ઠ કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ કે જેઓ હંમેશા સાથે રહ્યા છે અને આવનારા સમયમાં પણ તેઓ અમારી સાથે રહેવાના છે। આજ રોજ ઇલેક્શન વોર્ડ 9ની અંદર વિજય વિશ્વાસની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમારા મત વિસ્તારના લોકો અમારી સાથે તમે જોઈ રહ્યા છો, ખૂબ સ્વેચ્છાથી લોકો જોડાયા છે અને અમને ખાતરી છે કે અમે ચારે ઉમેદવાર બહુમતી જીતવાના છે અને ગુજરાતમાં નહીં વોર્ડ 9માં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ 9ના તમામ નાગરિકો આજ રોજ અમારી સાથે જોડાયા છે, એ બદલ હું તમામ નાગરિકોનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। આજે અમે વોર્ડમાં વિજય વિશ્વાસ રેલી રાખી છે। વિજય વિશ્વાસ નિશ્ચિત જ છે અને જ્યારે 28 તારીખે પરિણામ આવશે ત્યારે અમે ગુજરાતમાં પ્રથમ નંબર પર લીડ લઈને જીતવાના છે। શ્રીરંગભાઈએ કીધું એમ વિરોધ પક્ષની ડિપોઝિટ તો જશે અને સાથે સાથે હું સૌને એવું કહેવા માગું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા આણંદની વડાપ્રધાન છે, એમને 2047માં જે સંકલ્પ લીધો છે વિકસિત ભારતનો, એમાં અમે સૌ કાર્યકર્તાઓ વોર્ડની જનતા સાથે મળી અને એક એક ઘર અને એક લાભાર્થી બાકી ના રહી જાય, વિકાસના કોઈ કાર્યો બાકી ના રહી જાય, એ ચોક્કસથી અમે સૌ ધ્યાન રાખી અને અમારું સર્વસ્વ શ્રેષ્ઠ એમને આપીશું, એટલું જ કહીશ।